નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈ રહ્યા છીએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિષય ગણિત જે સેટ વિભાગની અંદર પૂછાય છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો આપણે જ્ઞાન સાધના જે ધોરણ 8ની અંદર પરીક્ષા આવે છે, જે NMS અને જ્ઞાન સાધના બંનેની અંદર આ જ વસ્તુ પૂછાતું હોય છે। તેની અંદર ગણિતમાં આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો, અને જો તમારે આ પરીક્ષા પાસ કરવી હોય તો મારા યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો મેં મૂકેલા છે, જેમાંથી તમે મિસ કરી ગયા હોય, કોઈ રહી ગયો હોય તો તમે સરળતાથી જોઈ અને પરીક્ષા આપી શકો છો। અને આ પરીક્ષા પાસ કરશો તો તમને 95,000ની શિષ્યવૃત્તિ દર ધોરણ 12 સુધી મળશે। તો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ કે સંખ્યા માટે ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક કયો છે? તો A બરાબર 0, B બરાબર -1, C બરાબર 1 અને D બરાબર આપેલા 1 પણ નહીં। તો આની અંદર જવાબ આવશે C બરાબર 1 કે સમય સંખ્યાના ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક 1 છે। એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ। બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી છે? તો બે સમય સંખ્યા વચ્ચે ફક્ત 10 અસંખ્ય, ફક્ત 100 કે 1 પણ નહીં। તો આની અંદર જવાબ આવશે B બરાબર અસંખ્ય। ત્રીજો પ્રશ્ન જોઈએ। જો એ કોઈ પણ સમય સંખ્યા હોય તો A + 0 બરાબર 0 + A, તો એ કયો ગુણધર્મ છે? તો આની અંદર જવાબ આવશે C બરાબર સરવાળા માટે તટસ્થ સંખ્યા અસ્તિત્વનો ગુણધર્મ। ચોથો પ્રશ્ન જોઈએ। સંખ્યા 3/4 વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા કઈ બને? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કીધું છે? સંખ્યા 3/4 વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા, તો અહીંયા 4 ઉપર આવી જશે અને એનો વિરોધી સંખ્યા એટલે કે -4/3, તો આ વિરોધી સંખ્યા બને। કંઈ કરવાની બાળકો, આમાં છેદની સંખ્યા અંશ બની જાય, અંશની સંખ્યા છેદ બની જાય, અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય। નંબર 5, સમય સંખ્યા માટે કઈ ક્રિયાઓ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી? સરવાળા, ગુણાકાર, બાદબાકી કે આપેલા તમામ પાલન થાય છે? તો જવાબ આવશે C બરાબર બાદબાકી। વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તો છઠ્ઠા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આની અંદર દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, B બરાબર સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, C બરાબર 0 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, D બરાબર દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે। તો આની અંદર જવાબ આવશે D, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે। સાતમો પ્રશ્ન જોઈએ। તો x ગુણ્યા કૌંસની અંદર y + z કૌંસ પૂરો બરાબર x ગુણ્યા y કૌંસ પૂરો વત્તા x ગુણ્યા z એ કયો ગુણધર્મ છે? તો આની અંદર જવાબ આવશે A બરાબર ગુણાકાર સરવાળાના વિભાજનનો ગુણધર્મ। આઠમો પ્રશ્ન જોઈએ। 2/3 અને 4/5 બરાબર મધ્યમમાં આવેલી સમય સંખ્યા શોધો। તો 2/3 અને 4/5 મધ્યમમાં આવેલી સમય સંખ્યા જોઈએ તો A બરાબર 11/15, B બરાબર 22/15, C બરાબર 11/30 અને D બરાબર 6/8। તો 2 અને 3 અને 4 અને 5 આનો આપણે 3 અને 5નો લસા લઈએ એટલે કે 15 જવાબ આવે। તો આનો આપણે ક્રોસ ગુણાકાર કરી અને જોઈએ તો A બરાબર 11/15 થાય। નવમો પ્રશ્ન, સમય રેખા પર 0ની ડાબી બાજુએ કેવી સંખ્યા આવેલી હોય છે? તો A બરાબર ઘન સમય સંખ્યા, B બરાબર માત્ર પ્રાકૃતિક સંખ્યા, C બરાબર ઋણ સમય સંખ્યા અને D બરાબર 0 પોતે। તો આની અંદર જવાબ આવશે C, વિદ્યાર્થી મિત્રો B બરાબર માત્ર પ્રાકૃતિક સંખ્યા। 10મો પ્રશ્ન જોઈએ કે -1ની ઉપર 99 ઘાત હોય તો તેની કિંમત શું થાય? તો -1, તો અહીંયા -1 આપ્યું હોય તો અહીંયા ઘાત કેટલી આપી છે? 99 આપી છે, એટલે કે એકી સંખ્યા, તો જવાબ આવશે -1।
11મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા વ્યસ્ત સંખ્યા ન મળી શકે? તો a બરાબર 1, b બરાબર -1, c બરાબર 0 અને d બરાબર 2. તો આની અંદર જવાબ આવશે c બરાબર 0. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાય તેવો. 12મો પ્રશ્ન. વિધાનની બે ઋણ સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન થાય છે. વિધાન બી, બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા ધન મળે છે. તો આની અંદર જવાબ આવશે એ. માત્ર વિધાન એ સાચું છે કે બે ઋણ સંખ્યાનો સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ ધન મળે. આપણે 13મો પ્રશ્ન જોઈએ. 5/8 એ કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 1 મળે? તો -5/8, 8/5, 0 અને 1. તો 5/8 ને કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 1 મળે? તો b બરાબર 8/5. તો જવાબ આવશે b. 14મો પ્રશ્ન. જો p અને q બંને સમય સંખ્યા હોય તો તેમની વચ્ચેની સમય સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે? તો p + q, b બરાબર p × q, c બરાબર p + q/2 અથવા તો p - q. તો જવાબ આવશે 14 c. 15મો પ્રશ્ન. સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા ક્રમનો ગુણધર્મ કઈ રીતે લખાય છે? તો a + b બરાબર b + a, કે a × b કે b × a. તો જવાબ આવશે b બરાબર a × b, b × a. તો આ રીતે ક્રમનો ગુણધર્મ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયા સંખ્યા પરિચયની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર. હજી પણ આપણો વિડીયો ચાલુ છે, મારો વિડીયો જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર ગણિત પ્રકરણની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, અપૂર્ણાંક, જેના 15 દાખલાની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો આપણે જોઈએ. તો આ પહેલો પ્રશ્ન. તો પહેલા પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 કે -2.4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો 2.4 એ કઈ સંખ્યા છે? તો આની અંદર જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા? તો જવાબ આવશે b બરાબર સમય સંખ્યા. પ્રશ્ન નંબર 2. 3/5 + 7/6 બરાબર 7/6 + 3/5 એ સમય સંખ્યાના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ લાગુ પડે. તો જૂથનો, વિભાજનનો, સરવાળાનો કે ક્રમનો? તો જવાબ આવશે d બરાબર ક્રમ. જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ક્રમ બદલાતા હોય છે બરાબરની આગળ પાછળ જોઈએ તો. ત્રીજો પ્રશ્ન. 2.3/5 p બરાબર ખાલી જગ્યા અને q બરાબર ખાલી જગ્યા? તો આની અંદર જવાબ આવશે c બરાબર -13 અને -2. ચોથો પ્રશ્ન. 0, 7 નો વિરોધી વ્યસ્ત સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. તો આનો વ્યસ્ત સંખ્યા -10/7, 10/7, -1/3/7. તો જવાબ આવશે d બરાબર a અને c. આ બંને જવાબો સાચા છે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે જોઈએ કે ગુણાકાર માટેની તટસ્થ ઘટક કયો છે? 5મા પ્રશ્નની અંદર. તો ગુણાકાર આવે એટલે તટસ્થ સંખ્યા એક જ આવે વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ તો -5/4 × 4/5. તો આમાં કઈ જવાબ આવશે? તો આની અંદર જવાબ આવશે d બરાબર 1. સાતમો પ્રશ્ન. 0.01 નો વ્યસ્ત ખાલી ગયા છે. તો 0.01 નો વ્યસ્ત જવાબ આવશે b બરાબર 100. તો b બરાબર 100 જવાબ આવશે. આઠમો પ્રશ્ન. 5/7 અને ખાલી ગયા પર સ્વર વ્યસ્ત સંખ્યાઓ છે. તો 5/7 જોઈએ તો આની અંદર a બરાબર -5/7, b બરાબર -7/5, c બરાબર 5/7 કે d બરાબર 1 પૂર્ણાંક
2 પંચમાંશ, તો જવાબ આવશે ડી બરાબર 1/2 પંચમાંશ. 9મો પ્રશ્ન જોઈએ કે 0/1 વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો 0, બી બરાબર 1, અવ્યાખ્યાયિત કે 1 પણ નહીં, તો 9માની અંદર જવાબ આવશે સી બરાબર અવ્યાખ્યાયિત. આ પ્રશ્ન પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે. 10મો પ્રશ્ન, -9 ગુણ્યા 1/9 બરાબર ખાલી જગ્યા થાય, તો એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર 9 અને ડી બરાબર -1, તો જવાબ આવશે ડી બરાબર -1. 11મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઋણ સંખ્યા સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, ધન અને ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. તો આની અંદર જવાબ આવશે બી બરાબર ઋણ સમય સંખ્યા. 12મો પ્રશ્ન, 7/8 ગુણ્યા -2/21 નો સાચો ઉકેલ કયો છે? તો આનો સાચો ઉકેલ આપણે જોવા જઈએ તો આ બેનો ગુણાકાર કરીએ તો આનો સાચો ઉકેલ જવાબ મળશે 1/144 -16. 13મો પ્રશ્ન, 3/5 એ કેવી સંખ્યા છે? 3/5 એ દશાંશ અપૂર્ણાંક, પૂર્ણ સંખ્યા કે સમય સંખ્યા? એ અને સી. તો જવાબ આવશે એ અને સી. દશાંશ આવે અને સમય સંખ્યા પણ આવે, તો જવાબ આવશે ડી બરાબર એ અને સી. 14મો પ્રશ્ન, -7/3 ગુણ્યા ખાઈ ગયા બરાબર 1 થાય. તો -7/3 હોય તો એ બરાબર 7/3, બી બરાબર 3/7, સી બરાબર -7/3 અને ડી બરાબર -3/7. તો આની અંદર જવાબ આવશે 3/7, બી બરાબર. 15મો પ્રશ્ન, બે સમય સંખ્યાના સરવાળો 0 હોય તો બે સંખ્યાઓ પરસ્પર ખાલી ગયા હોય છે. તો એ બરાબર વ્યસ્ત, બી બરાબર વિરોધી, સી બરાબર સમાન, ડી બરાબર અસમાન. તો આની અંદર જવાબ આવશે એ બરાબર વ્યસ્ત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જ્ઞાન સાધનાની અંદર ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 1 અને 2 તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈએ. જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.